સુરતમાં તો જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। દર 2 દિવસે લગભગ એક બોગસ ડોક્ટર ઝડપાય છે। બેસ્તાન પોલીસે 4 બોગસ તબીબોની ફરી ધરપકડ કરી। ઊન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક ઉપર પોલીસનો છાપે મારી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી। મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા આ ડોક્ટર્સ। બોગસ તબીબો પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા। મોહમ્મદ જાવેદ મોહમ્મદ છનો શેખ, बिनेकानंद ब्रिज कृष्णा बिश्वाल, मोहम्मद लतीफ मोहम्मद रजा अंसारी, मलय मोहनीश विश्वासनी धरपकड़ करवामां आवी। एलोपेथीनो दवानो जथ्थो तेमज मेडिकल साधन सामग्री सहितनो मुद्दामाल कब्जे करवामां આવ્યો। આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ચારેય બોગસ ડોક્ટર્સ હતા જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહોતી અને એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા। આવા ચારેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં તો જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। દર 2 દિવસે લગભગ એક બોગસ ડોક્ટર ઝડપાય છે। બેસ્તાન પોલીસે 4 બોગસ તબીબોની ફરી ધરપકડ કરી। ઊન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક ઉપર પોલીસનો છાપે મારી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી। મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા આ ડોક્ટર્સ। બોગસ તબીબો પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા। મોહમ્મદ જાવેદ મોહમ્મદ છનો શેખ,